જય માતાજી મિત્રો, આ વિડીયો ઠાકોર સમાજના માટે બનાવું છું. તો આપણી સમક્ષ અત્યારે એક વ્યક્તિ આવેલા છે, તેમની સાથે આપણે વાત સમજ્યું અને ખાસ મારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને, મારા ઠાકોર સમાજના આગેવાનોને જણાવું છું કે વિડીયો જરૂર શેર કરજો અને ઠાકોર સમાજના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે. આપણો વ્યક્તિનો પરિચય લેશું. જય માતાજી મિત્રો, મારું નામ નરેન્દ્રસિંહ ઠાકોર. હું પોતે શૈક્ષણિક રીતે આઈટી એન્જિનિયર છું અને છેલ્લા 12 વર્ષથી ઠાકોર સમાજના બાળકોના શિક્ષણના લડત માટે એક ગાંધીનગર આવેલી એસએસસી કેમ્પસની સ્કૂલની લડત માટે ખૂબ જ સહૃદયથી મિત્રો સાથે મળીને એક લડત ચલાવી રહ્યા છીએ અને એ બાબતે આજે વિસ્તૃતમાં તમને માહિતી આપવા માગીએ છીએ. તો સૌપ્રથમ મારે એક પ્રશ્ન છે તમને નરેન્દ્રસિંહ. હાજી. કે આ ઠાકોર સમાજનું જે આ સંકુલ છે, તો આ ઠાકોર સમાજનું સંકુલ હોય તો તેના લીગલ ડોક્યુમેન્ટ શું છે આપણી પાસે? દિલીપસિંહ, આજે તમારા મીડિયાના માધ્યમથી આજે એક પત્ર છે અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ, જે ગુજરાત સરકારે ઠાકોર સમાજને ફાળવેલી જગ્યા છે. એ ઠાકોર સમાજને ફાળવેલી જગ્યા ઓન રેકર્ડ ઉપર છેલ્લે વહીવટી અધિકારીના પત્રના છેલ્લા 10/10/2007ના પરિપત્રના આધારે આ જગ્યા ઠાકોર સમાજના બાળકોના શિક્ષણના હેતુ માટે ફાળવેલી છે એવું સ્પષ્ટ આપણી પાસે રેકર્ડ છે અને એ રેકર્ડના આધારે આપણે ઠાકોર સમાજના બાળકોને શિક્ષણ આપવા માટે લડત ચલાવી રહ્યા છીએ. શું આ ઠાકોર સમાજનું સંકુલ હોય તો જે તે સમયે જે આ બાંધકામ કર્યું હોય, પરમિશન મળ્યું હોય, અથવા તો ઠાકોર સમાજના આગેવાન દ્વારા ક્યારે પણ યોગદાન મળ્યું હતું આ બાબતે? હા, સાચી વાત છે. એ તમને મિત્રો આજે એક પત્રના અનુસંધાનમાં ગાંધીનગર શહેરી વિકાસ મંડળના પત્રમાં આપણું જે બાંધકામ થયેલું છે એ બાંધકામમાં કેટલા માળનું બાંધકામ કરવું, કેટલા ચોરસ મીટરનું બાંધકામ કરવું, રમતગમતના મેદાન માટે કેટલી જગ્યા તમારે વાપરવી, એ આ પત્રમાં ઉલ્લેખ છે. આ પત્ર સરકારી પત્ર વ્યવહારથી આપણી પાસે માહિતી આપેલી છે અને વધુમાં એ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થયું હતું એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન 25 લાખ રૂપિયા આપણે દાન લીધું હતું. નટુજી હાલાજી માન્ય રાજ્યસભાના સંસદ સભ્ય એમની પાસે લીધેલું હતું અને 21 લાખ રૂપિયા દાન માનનીય જુગલસિંહ ઠાકોર જે પણ રાજ્યસભાના સંસદ સભ્ય હતા એમની પાસે દાન લીધેલું હતું. વધુમાં તમને પત્ર વ્યવહાર પર દ્વારા જે આપણું પહોંચ છે નાણાં વ્યવહારની, કે જે પૈસા ફંડ ફાળા માટે ઉઘરાવેલું હતું, એ તમને મિત્રો જણાવું છું કે એમાં 500 રૂપિયાનું આ દાન મારા મિત્રએ આપેલું છે. એવી અસંખ્ય પહોંચો દ્વારા આ પૈસા ઉઘરાવીને આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો બરોબર. તો હાલમાં આ સંકુલ કોણ ચલાવે છે અને ઠાકોર સમાજના આ કોણ છે ટ્રસ્ટી? અત્યારે હાલમાં ઠાકોર સમાજના જે ટ્રસ્ટીઓ છે, ચેરમેન તરીકે પુંજાજી સદાજી, જયસિંહ ચૌહાણ, પંકજસિંહ, જે મહામંત્રી હતા દિલીપસિંહ, એ સૌના ફોટા તમે જોઈ શકો છો કે જે ઠાકોર સમાજના શિક્ષણના જે માટે સરકારે આપેલી જગ્યા છે ત્યાં કન્સ્ટ્રક્શન કરેલું છે અને એ આપણા ટ્રસ્ટીઓ સમાજના બાળકોનું શિક્ષણ ના મળે તે માટે સારું એવું કામ કરી રહ્યા છે. ગાંધીનગરની અંદર જો સરસ મજાનું ઠાકોર સમાજનું સંકુલ હોય તો સમાજના બાળકો ત્યાં હાલમાં કેટલા બની રહ્યા છે? દિલીપસિંહ, વાત એવી છે કે તમને પણ બધાને ખબર છે કે જો આપણી સ્કૂલ પોતાની હોય તો સંખ્યા આપણી પોતાની જ હોવી જોઈએ, ઠાકોર સમાજના બાળકોને હોવી જોઈએ. પણ અહીંયા એવું નથી. આખા ગુજરાતનું એક એપી સેન્ટર છે જે સચિવાલય કહેવાય ઠાકોર સમાજનું. આ સંકુલમાં મિત્રો તમને ઓન રેકર્ડ ઉપર બતાવવામાં આવી રહ્યા છે કે અહીંયા ઠાકોર સમાજના ફક્ત અને ફક્ત 26 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જ્યાં બાળકોની સંખ્યા છે 1000 અને આપણા સમાજના બાળકો છે ફક્ત 26. તમને પણ આ પત્ર વ્યવહારથી પણ જણાવીશું કે જુઓ, આ એસએસસી કેમ્પસનું એક લિટરેચર છે. એ લિટરેચરમાં આ બાળકો જે ફોટા બતાવી રહ્યા છે એ અન્ય સમાજના છે. આપણા બાળકનો એક પણ ફોટો નથી. આ ખૂબ શરમજનક વાત કહેવાય, જે સમાજના વડીલોએ નોંધ લેવી જોઈએ. શરૂઆતમાં તમે વાત કરતા હતા કે સંકુલ બાબતે તમે 12 વર્ષમાં તમે કેટલી લડત લડ્યા અને લડત તમે કાયદાકીયમાં તમને શું જવાબો મળ્યા છે અત્યાર સુધીમાં? દિલીપસિંહ, લડતમાં એવું છે કે અમારી આખી એસએસસી બચાવ એક સમિતિ છે અને અત્યારે હાલ ગુજરાતમાં દરેક ખૂણે ખૂણેથી દરેક વ્યક્તિને અમે જોડવાનું કામ કરી રહ્યા છે કે આ એસએસસી બચાવ સમિતિ લડતમાં અમે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે ભાઈ ગુજરાત સરકારે આ જગ્યા ઠાકોર સમાજના બાળકોના શિક્ષણ માટે આપેલી છે. અત્યારના ટ્રસ્ટીઓએ એને ભાડા કરાર ઉપર આપી દીધું છે. વર્ષે 3 થી 4 કરોડ ભાડું લઈ રહ્યા છે. તો એ લડતમાં ગુજરાત હાઈકોર્ટ પિટિશનમાં જે દાખલ કરી હતી એમાં ચુકાદાના ભાગરૂપે નામદાર ગુજરાત હાઈકોર્ટે એ ટ્રસ્ટની ધરપકડનો એક પરિપત્ર ઇસ્યુ કર્યો હતો અને એ પરિપત્રના આધારે અમે અમને ઉપર એફઆઈઆર કરવા માટે
પોલીસ સ્ટેશનમાં અમે પણ જાણ કરી હતી, ડીવાયએસપી ઓફિસમાં પણ જાણ કરી હતી. પણ અત્યારે કેવું છે કે પૈસાના જોરે તમે સ્ટે લાવી દો તો આપણી તો એસએસસી બચાવ સમિતિમાં એવી કોઈ જોગવાઈ નથી, એટલે વારે ઘડે અહીંયા ત્યાં થાપ ખાઈ જવામાં આવી રહી છે. હાલમાં અન્ય સમાજના કોણ છે ટ્રસ્ટીઓ, જણાવી શકશો? હા મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હાલમાં જે ટ્રસ્ટીઓ છે, ટ્રસ્ટીઓ બે છે, એક ઠાકોર સમાજના ટ્રસ્ટીઓ અને એક અન્ય સમાજના ટ્રસ્ટીઓ. ઠાકોર સમાજમાં મેં તમને જણાવ્યું પ્રમાણે પુંજાજી છે, જયસિંહ ચૌહાણ છે, પંકજસિંહજી છે, દિલીપસિંહ પરમાર મહામંત્રી હતા, એ પણ હતા. પણ અન્ય સમાજના ટ્રસ્ટીઓ જે છે એ ખૂબ શરમજનક વાત કહેવાય. આપણા ઠાકોર સમાજના ભૂતકાળના ઇતિહાસમાં વાત કરીએ તો ઠાકોર સમાજના પોતાની જનને બતાવવા માટે, પ્રતિનિધિને બચાવવા માટે ભાતીજી મહારાજે પણ બલિદાન આપ્યું હતું. ઘણા ખરા યોદ્ધાએ બલિદાન આપ્યું હતું કે ભાઈ મારો વિસ્તાર સુરક્ષિત રહે, મારો પરિવાર સુરક્ષિત રહે. પણ અહીંયા આપણા સમાજના ટ્રસ્ટીઓએ અન્ય સમાજના લોકોને ભાડે આપ્યું. એમાં એક સંજય પટેલ કરીને છે કે જે આપણી કોમ્યુનિટીનો નથી, છતાં પણ આપણું બિલ્ડિંગ ત્યાં પચાવી પાડ્યું છે. અહીંયા દીપકભાઈ મિસ્ત્રી છે. હવે આપણે મિસ્ત્રીનું શું કામ છે, છતાં પણ આપણા સંકુલમાં ખુરશીમાં બેસી રહ્યા છે. અહીંયા એક બીજા નામ છે શૈલેષભાઈ રાજગોર, જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. તે પણ પોતાનું અહીંયા કંઈ કામ નથી, છતાં પણ આપણા સંકુલમાં અડ્ડો જમાવી દીધો છે. અને ચોથું બહુ એક કિંમતી નામ છે જે મુસ્લિમ સંપ્રદાયમાંથી આવે છે. તે એ પોતે અહીંયા નામ એટલા માટે રાખ્યું છે કે તમે આટલી બહુમતી હોવા છતાં પણ જો તમે એક મુસ્લિમ વ્યક્તિ આપણી સંકુલનું મેનેજમેન્ટ કરતા હોય તો ખૂબ શરમજનક વાત કહેવાય. તમે આ વિકાસભાઈ મંસૂરી, દિલીપસિંહના વંચાણ મેં લીધું છે કે વિકાસભાઈ મંસૂરી જે મુસ્લિમ સંપ્રદાયમાંથી આવે છે, છતાં પણ આપણા સમાજના સંકુલમાં ત્યાં અડ્ડો જમાવીને બેસી ગયા છે. એક પટેલ, એક બ્રાહ્મણ, એક મિસ્ત્રી અને એક મુસલમાન. તો ખૂબ શરમજનક વાત કહેવાય. બરોબર. તો એક મારો બીજો પ્રશ્ન હતો કે આ બંને ટ્રસ્ટમાં અખિલ ગુજરાત ઠાકોર વિકાસ સંઘ અને આસ્થા ફાઉન્ડેશનના જે ટ્રસ્ટીઓ શું જણાવે છે અત્યારે તમને? અત્યારે હાલ દિલીપસિંહ સ્થિતિ એવી છે કે અમને એ વખતે ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરી હતી એ પિટિશનના ભાગરૂપે અમે એમની ધરપકડ કરવા માટે વોરંટ કઢાવ્યું હતું. પણ એમને પુંજાજી અને જે સંજયભાઈ પટેલ હતા એમને સેક્ટર 7ના પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ લખાયો હતો. આ એનો ઓન રેકોર્ડ ઉપર છે. એ જવાબમાં એમને એવું લખાયું હતું પુંજાજીએ કે હું એક સમાજ સેવા કરી રહ્યો છું, બીજું કંઈ કામ કરતો નથી. ચલો કંઈ વાંધો નહીં. સંજયભાઈ એવું લખાયું કે હું નોકરી કરું છું. ચલો કંઈ વાંધો નહીં. તો પુંજાજીને મારે એ કહેવું છે કે સંજયભાઈના એકાઉન્ટમાં 18 લાખ રૂપિયા, 28 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, શૈલેષભાઈ રાજગોરના એકાઉન્ટમાં 14 લાખ રૂપિયા, વિકાસભાઈ મંસૂરીના એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા, આજે દીપકભાઈ મિસ્ત્રીના એકાઉન્ટમાં 16 લાખ રૂપિયા, આ બધા ટ્રાન્ઝેક્શન જે કરોડોના થઈ રહ્યા છે. તો તમારા બાબતે શું કહેવું છે? આ બાબતે તમારી જોડે કોઈ પ્રૂફ ખરું કે ખરું રકમ આવે છે? હા, ખરું. મિત્રો, આ અમે જે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ હતા એમની પાસે અમે પત્ર વ્યવહારમાં માહિતી લાવવામાં આવ્યા હતા. તે એમાં આ રેકોર્ડ ઉપર 2016-17માં સંજયભાઈના એકાઉન્ટમાં 13 લાખ રૂપિયા 88,000 રૂપિયા હતા. શૈલેષભાઈ રાજગોરના 6,50,000 રૂપિયા હતા. આ એક તમને એટલા માટે બતાવવામાં આવી રહ્યું છે કે આ શાળાની, આ સંકુલની તમને હકીકત જાણવા મળે કે આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારમાં લોકોના બેંક એકાઉન્ટમાં કેમ થઈ રહ્યા છે. તો ઠાકોર સમાજનું સરસ મજાનું જો સંકુલ હોય અને ઠાકોર સમાજના યુવાનો, ઠાકોર સમાજ તમામ ગુજરાતના તમામ યુવાનોની માટે તમારે શું આહ્વાન છે અને સંકુલ સમાજને મળવું જોઈએ? હા દિલીપસિંહ, અમે ઠાકોર સમાજના બાળકોના શિક્ષણ માટે ચિંતા કરી રહ્યા છીએ. અમે એમના ભવિષ્યની ચિંતા એટલા માટે કરીએ છીએ કે અન્ય સમાજની સાપેક્ષમાં આપણા બાળકો પણ શિક્ષણ લેવા જોઈએ, છતાં પણ સમાજના આગેવાનો આ બાબતે ચિંતિત નથી. તો અમે જે સમાજના જાગૃત યુવાનો છીએ, જાગૃત વડીલો છે, એસએસસી બચાવ સમિતિ નામની અમારી સમિતિ કામ કરી રહી છીએ. અને અમે બધા ભેગા મળીને હમણાં સમય પહેલાં પદયાત્રા કરી હતી. એ પદયાત્રામાં અમને ત્યાં પોલીસે અમને કનડગત કરી હતી. પાલનપુર એસપી સાહેબે અમને મધ્યસ્થ બની એમના પીઆઈ સાહેબને મોકલ્યા હતા અને અમને એવું કીધું કે તમે 3 તારીખે ગાંધીનગર સંકુલમાં જજો, પુંજાજીને મળજો અને પુંજાજી તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશે. સમાજના પ્રશ્ન છે. પુંજાજીએ એ દિવસે એમને કમિટમેન્ટ આપ્યું હતું, એમની સહી છે. જણાવશો કમિટમેન્ટમાં શું લખીને આપ્યું હતું? આ એમની કમિટમેન્ટમાં એવી સહી આપી હતી કે તમને ટ્રસ્ટમાં અમે સમાવેશ કરશું. ભાઈ, અમારે સમાવેશ નથી કરવો.
અમારા સમાજના બાળકોનો સમાવેશ તમે કરો. એમને કમિટમેન્ટ એ પણ આપ્યું હતું કે અન્ય સમાજના જો ટ્રસ્ટીઓ છે તો અમે એમને દૂર કરીશું. તો આ દિન સુધી એમને સહીનો અમલ કર્યો નથી. તો એ ખૂબ જ અમને દુઃખદાયક જઈ રહ્યું છે કે ભાઈ તમે સમાજના બાળકોને હિત ધરાવતા હોય તો તમારે આ સંકુલમાંથી જે સમાજના જાગૃત યુવાનો છે એમને તમારે આ સોંપણી કરવી જોઈએ. અને જે અન્ય સમાજના પટેલ હોય, બ્રાહ્મણ હોય, મિસ્ત્રી હોય, મુસલમાન મોમેડિયન હોય તો એ લોકોને દૂર કરવા જોઈએ કે આપણા બાળકો આપણા સમાજના યુવાનો સાથે શિક્ષણ લેવું જોઈએ. તો આ આહવાનના ભાગરૂપે ગુજરાતના દરેક યુવાનો વડીલોને નમ્ર હાથ જોડી વિનંતી કરું છું કે આપણા પોતાના બાળકો માટે, આપણે પોતાની દીકરી માટે ગાંધીનગરમાં વ્યવસ્થિત રહી શકે, સેફ્ટીવાળું એક સ્થળ છે. આપણે કોઈ કરોડો રૂપિયા કમાવાનો ધંધો કરવાનો નથી, પણ આપણી દીકરીઓ ત્યાં રહે અને ત્યાં રહે શિક્ષણ લઈ રહે તો એ દીકરી શિક્ષણ લેશે તો એનું ભવિષ્ય ઉજળું બનવાનું છે. તો આ શિક્ષણના ભાગરૂપે ગુજરાતના તમામ યુવાન વડીલોને મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને ડિસ્પ્લે પર જોવા મળશે. તમે કોલ કરજો અને અમે તમને સમિતિમાં જોડીશું અને ટૂંક જ સમયમાં આપણે સૌ ભેગા મળી આ સમાજનું સંકુલ પરત લઈ ગુજરાતના 1 લાખ ઠાકોરો યુવાનોને આ સંકુલમાં અમે જોડવાના છીએ. તો મિત્રો, એક આ સરસ એક વાત હતી, સમાજના સંકુલની વાત હતી, સમાજના દરેક બાળકની વાત હતી. તો અવશ્ય આ વિડીયો તમે જોયું હોય તો શેર જરૂર કરજો અને ઠાકોર સમાજના બાળકો માટે, ઠાકોર સમાજના વિકાસ માટે તમે અવશ્ય આ મુહિમમાં તમે જોડાશો તેવી આશા સાથે દિલીપસિંહ ચૌહાણ. જય હિન્દ, જય ભારત. જય ભારત.